પહેલાં તો મારે એ જ સમજવું છે કે આ મંત્ર હોય શું, કે મંત્ર કોને કહેવાય? કોઈ બી શ્લોક છે મંત્ર છે કે પછી મંત્રની વ્યાખ્યા શું છે? મંત્ર એ એક એવી વસ્તુ છે કે એવું ટૂલ છે કે જે તમને તમારી પોતાથી એટલે કે સ્વથી ઈશ્વર અને સ્વથી ઈશ્વર સુધી પહોંચવા માટે જે સ્વર તમે વાપરો છો એ મંત્ર છે. એ મંત્રમાં એટલો બધો પાવર છે કે મેં છેલ્લા 32 વર્ષ, જેમ તે કહ્યું કે 32 વર્ષથી હું લોકોને મળું છું, 32 વર્ષમાં જે બી લોકોને સોલ્યુશન્સ આપ્યા છે બધા મંત્રો દ્વારા આપ્યા છે. અને એ મંત્ર હું આજની તારીખમાં એવું કહી શકું કે અમુક લોકો એવા છે કે જે 32 વર્ષથી જે મેં 32 વર્ષ પહેલાં આપેલો મંત્ર હોય એ પણ આજે ચેન્ટ કરે છે અને એમના જીવનમાં ધારેલા કાર્ય સિદ્ધ થયા છે. એટલે મંત્રમાં એટલો બધો પાવર છે કે આપણે સંસારી છીએ અને આપણી લાઈફમાં ઘણી બધી ડિમાન્ડ્સ હોય છે અને અમુક ડિમાન્ડ્સ પૂરી થતી હોય છે, અમુક નથી પણ થતી હોતી, અમુકથી આપણે ના પૂરી થાય તો આપણે મેન્ટલી ડિસ્ટર્બ પણ થઈ છે. પણ આવા બધી સિચ્યુએશનને પ્રોપર રીતે બેલેન્સ કરવું, લાઈફને આગળ કઈ રીતે વધારવી અને સક્સેસફુલ લાઈફ કેવી રીતે જીવવું, એ બધાનો એક ટૂલ છે મંત્ર. અને મંત્ર બહુ પાવરફુલ વસ્તુ છે અને આપણી પાસે ઋષિ મુનિઓ દ્વારા એટલા બધા સ્પેસિફિક મંત્રસ છે જેની સ્પેસિફિક ઇફેક્ટ છે. એટલે મંત્ર એ બહુ પાવરફુલ વસ્તુ છે. પણ મંત્ર છે શું? મંત્ર કોને કહેવાય? છે મંત્ર એ શબ્દ છે જેને સ્વર કહેવાય અને એ મંત્ર ઓમ રીમ પદોને જોડીને બને છે એટલે એ સંપૂર્ણ બને છે. એટલે જેમાં ઓમ હોય, જેમાં રીમ રીમ હોય, એ મંત્ર બની જાય. લાઈક ઓમ ભૂર્ભુવસ્વઃ, ઓમ નમઃ શિવાય, આ બધા મંત્રો છે. મંત્ર શું હોય હું સમજી ગયો કે ઓમ રીમ થી શરૂ થતા એવા શ્લોક, જે શ્લોક કદાચ વર્ષો વર્ષથી ઋષિ મુનિઓએ આપણા માટે તૈયાર કરેલા છે કે એમણે ક્યાંક લખેલા છે અને હજારો કરોડો વખત ચેન્ટ થયેલા છે. એટલે એ સિદ્ધ મંત્રો જ છે. હા, ઓલરેડી. હા. પણ હવે મંત્રથી આપણને મળે શું? એટલે મંત્ર કેમ કરવા જોઈએ? સૌથી પહેલું તો મંત્ર કામ કેમ કરે છે, કેવી રીતે કરે છે, એ હું કહી શકું કે 3 વસ્તુઓ છે. સૌથી પહેલું સ્વર. આખું મંત્ર એ સ્વરથી બને છે. સ્વર એટલે શબ્દો. કે જે મંત્ર છે એ જેમ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમો અરિહંતાણમ, આ શબ્દ છે, એનાથી મંત્ર બને છે. એ શબ્દ દ્વારા બીજું મંત્ર કામ કરે છે શ્રદ્ધા. કે તમે જ્યારે શ્રદ્ધા મંત્રમાં રાખો છો ને એ શ્રદ્ધા દ્વારા તમે જે શબ્દ બોલો છો, જે સ્વર બોલો છો, એ સ્વર તમારી આ શ્રદ્ધા દ્વારા ભગવાન સુધી તમારો મેસેજ પહોંચશે એવી શ્રદ્ધા રાખીને તમે જ્યારે મંત્ર બોલો છો ને ત્યારે એ મંત્ર કામ કરવાનું ચાલુ કરે છે. અને પછી સમર્પણ, કે જ્યારે તમને એવું થઈ જાય કે મારા શબ્દ ઈશ્વર સુધી પહોંચી ગયા છે, મને એ શ્રદ્ધા છે કે ઈશ્વર મારું સાંભળે છે, અને જ્યારે તમે સમર્પણ આપી દો છો. ઘણી વખત એવું બી હોય છે કે આપણે કોઈ વસ્તુ માટે કંઈક કર્યું હોય અને એ કામ ના થયું હોય, પણ પછીથી તમને ખબર પડે કે જે થયું સારા માટે થયું, કારણ કે એ તમારા કરતાં ઈશ્વરને વધારે ખબર છે કે તમારે શું જોઈએ છે. તો જ્યારે તમે શ્રદ્ધાથી મંત્ર કરો છો અને પછી સમર્પણ આપી દો છો કે ભાઈ હવે મેં મારો મેસેજ તમને પહોંચાડી દીધો છે, હવે તમે મારા યોગ્ય મને વસ્તુ આપજો, એમ કરીને તમે સમર્પણ આપી દો કે ભગવાન મેં આ મંત્ર કર્યો છે, દિલથી કર્યો છે અને હું તમને સમર્પિત છું. ત્યારે મંત્ર એવી રીતે કામ કરે છે કે જે તમે ધાર્યું ના એવા રિઝલ્ટ આવે છે. એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. એટલે મંત્ર મારે કોઈ રિઝલ્ટ જોઈતું હોય તો એના સ્પેસિફિક મંત્ર કરવાના કે પછી કોઈ જનરલ મંત્ર બી? ના, એટલે કેવું છે કે બહુ જ જેમ કે નવકાર મંત્ર છે, એ તમારી આત્માની શુદ્ધિ કરે છે, એ તમને મોક્ષ તરફ લઈ જાય છે. તો એ નોર્મલી બધા જ્યારે કે નવકાર મંત્ર એવો મંત્ર છે કે જે એક એક શબ્દ એ મંત્ર છે. ઓમ નમો અરિહંતાણમ, નમો પણ મંત્ર છે, અરિહંતાણમ પણ મંત્ર છે, એક એક પદ મંત્ર છે, એક એક શબ્દ મંત્ર છે, આખું પદ પણ એક મંત્ર છે, એ એક એક પદ પણ મંત્ર છે. પણ આ શું છે કે તમારી મોક્ષની ગતિનો મંત્ર છે, એટલે તમને મોક્ષ તરફ લઈ જાય છે. પણ જ્યારે તમે કોઈ પણ મંત્ર કરો ત્યારે તમને મેં પહેલાં જ કીધું કે શ્રદ્ધા અને સમર્પણ મૂકી દો. તમારું શું કામ ને તમને શું રિઝલ્ટ જોઈએ છે ને એ ઈશ્વર નક્કી કરશે. એટલે હું રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ કહું છું કે એ રિઝલ્ટ શું આપવું છે એ નક્કી કરે છે, ઈશ્વર નક્કી કરે છે. તમે તો ખાલી આ જાત્રા કરો. પણ હવે એવું નથી કહેતા બધા કે બીક લાગે તો હનુમાન ચાલીસા કરો, કે પછી તમારે જીવનના કનેક્શન્સથી અગર દૂર થઈ જવું હોય, તમને આમ બહુ જ મટીરિયલિસ્ટિક થઈ ગયા છો, તમને અગર રિયાલિટી તરફ જવું હોય તો મહામૃત્યુંજય મંત્ર કરો. તો એવું નથી કે આ મંત્ર રિઝલ્ટ ઓરિએન્ટેડ જ હોય? રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે. અને બીજું હું તમને કહું કે આ તો કશું નથી, હું તો બહુ જ કસ્ટમાઇઝ મંત્ર આપું છું કે કોઈની હેલ્થ બરાબર નથી તો હું હેલ્થને લગતો મંત્ર આપું. અને આઈ એમ એનર્જી રીડર. ધારો કે તમે મારી પાસે આવ્યા છો, જેમ કે તું મારી પાસે આવ્યો છો, તો મને એવો ખ્યાલ આવી જાય કે ભલે તું
જૈન છું કે તું ઠક્કર છું, પણ તને કયા ભગવાન તને ફળશે અને તું કયા ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, અને એ પ્રમાણે હું મંત્ર આપું. એટલે એ મંત્ર તમારા અંદર સુધી પહોંચે છે, તમારા આત્માની શુદ્ધિ કરીને તમારા ઈશ્વર સુધીની તમને યાત્રા કરાવે છે. તો તારી વાત બહુ સાચી છે કે હનુમાન ચાલીસા એ બળિયાદેવ છે, એટલે તમને બળ આપે, તમને ડરથી દૂર કરે. મહામૃત્યુંજય જાપ છે તો તમને હેલ્થની કોઈ પણ ઇશ્યુઝ હોય કે તમે તે જે મને કહ્યું એ પ્રમાણેની ઇફેક્ટ આપતા હોય છે, પણ તમે જ્યારે રિઝલ્ટ જ જોઈએ છે એવું વિચારીને જ્યારે મંત્ર કરો છો ને ત્યારે એની અસર એટલી નથી થતી, પણ તમે સમર્પણ આપી અને તમે જ્યારે મંત્ર કરો છો ને ત્યારે ભગવાનને ખબર છે તમારે શું રિઝલ્ટ જોઈએ છે, અને એ તમારી પાત્રતા પ્રમાણે રિઝલ્ટ આપે છે. એટલે આપણે કર્મ જેવું થઈ ગયું આ કે મંત્ર કરો એવું અપેક્ષા ના રાખશો કે આના માટે આ મંત્ર કરું છું તો ઓટોમેટિકલી મળી જશે. હા, ઓટોમેટિકલી એમને ખબર છે કે તમે કયા વસ્તુ માટે આ જાત્રા કરી રહ્યા છો. હવે અમીબેનના જવાબમાં એક વસ્તુ મેં પકડી છે કે એમણે કીધું કે એમણે ઘણા બધા લોકોને કસ્ટમ મંત્ર આપ્યા છે ને મંત્ર શું હોય, કેવા હોય, કઈ રીતે કામ કરે ને કઈ રીતે આપણને બી હેલ્પ કરી શકે એ તો હું પૂછું છું, પણ એની પહેલા મારે સમજવું છે કે મંત્રની પાછળ કોઈ સાયન્સ છુપાયેલું છે, આમ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે મંત્ર જેન્યુઇનલી કામ કરે છે? મંત્ર એક સાયન્સ જ છે, જો તમે બિલીવ કરો તે સાયન્સ છે, પણ મારા માટે હું તમને ખાસ કહું કે સાયન્સ શું છે. તમે એક જ ઇક્વેશન વારંવાર કરો ને સેમ રિઝલ્ટ રહે, દેટ ઇઝ સાયન્સ, રાઈટ? મેં 32 વર્ષથી જે મંત્ર આપ્યા હોય અને જે વસ્તુ માટે આપ્યા હોય એનું રિઝલ્ટ સેમ જ રહ્યું છે ને રિઝલ્ટ મળ્યું છે, દેટ મીન્સ દેટ ઇઝ સાયન્સ. અફર્મેશન્સ નહોતા ત્યારે પણ મંત્ર તો હતા જ. સિક્રેટ નામની બુક કેટલી બધી વાયરલ થઈ, હજી પણ લોકો અફર્મેશન્સ મેડિટેશનમાં બહુ માને છે, પણ મંત્ર તો હજી પણ ત્યાંના ત્યાં છે અને મંત્રની ઇફેક્ટ પણ એટલી છે. એટલે હું તો કહીશ કે ડેફિનેટલી મંત્ર એ સાયન્સ છે. હવે મારે જાણવું છે કે મંત્ર ઇન્સ્ટન્ટલી એટલે એકવાર બોલ્યો નામ સ્વિચ જેવું છે, લાઇટની સ્વિચ જેવું કે એક મંત્ર બોલ્યો ને એનું રિઝલ્ટ દેખાઈ જાય, કે પછી વર્ષો વર્ષ પેલું આપણને કહેતા હતા ને કે 1000 વર્ષ તપસ્યા કરી ત્યારે એનું રિઝલ્ટ મળ્યું? મંત્ર એ બહુ જ પાવરફુલ વસ્તુ છે, પણ સૌથી પહેલા તો તમે રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે રિઝલ્ટ લેવા માટે મંત્ર કરો તો મંત્ર ક્યારેય કામ નહીં કરે. તમારે પછી એના માટે કશું માંગવું નહીં પડે, એની મેળે તમારા કાર્ય સિદ્ધ થવા મળશે. પણ મંત્ર ક્યારે કામ કરે? તમે કોઈ પણ બિલ્ડિંગ બનાવો છો તો બિલ્ડિંગ બનાવો તો સૌથી વધારે ટાઈમ શેમાં જશે? ફાઉન્ડેશનમાં. ફાઉન્ડેશન બન્યા પછી બિલ્ડિંગ ફટાફટ બનવા માંડે છે. એવી જ રીતે મંત્રની તમારી અંદર અસર લાવવા માટે સૌથી પહેલા તમારે ફાઉન્ડેશનમાં શ્રદ્ધા નાખવી પડશે, સમર્પણ નાખવું પડશે, સાચો મંત્ર બોલવો પડશે, અને એ મંત્ર તમારે એવી રીતે ચેન્ટ કરવો પડે કે એ તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય. અને પછી જે હમણાં તમે મને ક્વેશ્ચન પૂછ્યો તો કેવું થાય કે એકવાર બોલીને રિઝલ્ટ મળે? જ્યારે તમે આ મંત્ર તમારી અંદર વણાઈ જાય અને જ્યારે તમને એટલો બધો એ મંત્રનો પ્રભાવ, એક ટાઈમ એવો આવે કે મંત્ર તમારી એટલો બધો પ્રભાવશાળી થઈ જાય કે એ તમારા પ્રભાવમાં, તમારી વાતમાં, બધામાં એની અસર દેખાવા મળે. ત્યારે તમે મંત્ર એકવાર ચેન્ટ નહીં, તમે ખાલી ભગવાનને યાદ કરો ને તો બી એ તમારી કાર્યસિદ્ધિ થાય છે. અને એ તો મારી પાસે લાખો એવા ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ લોકો છે અને મારા અનુભવો છે.